અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી. અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નને લઈને છેલ્લા ઘણા સમયથી હોબાળો ચાલી રહ્યો હતો અને આ સમગ્ર હોબાળો હવે માંડ થાળે પડ્યો છે, કારણ કે કિંજલ રબારી હવે પાછી પોતાના ઘરે પરત ફરી છે. પરંતુ હવે એક નવો મુદ્દો સળગ્યો છે, કારણ કે જે પ્રમાણે રબારી સમાજ દ્વારા પ્રેશર બનાવીને કિંજલ રબારીને પરત લાવવામાં આવી છે, એ રીતે હવે અન્ય સમાજના લોકો પણ આવી માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી પણ જે રબારી સમાજમાં ગઈ છે તેમને પરત લાવવામાં આવે. અને એમાં હવે પાટીદાર સમાજ વચ્ચે કૂદ્યો છે. સમગ્ર ઘટના શું છે, પાટીદાર સમાજ વચ્ચે શા માટે કૂદ્યો છે અને હવે આ સમગ્ર મામલે રબારી વર્સિસ પાટીદાર થાય છે કે કેમ, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કિંજલ રબારીનો મુદ્દો પહેલા ચૌધરી અને રબારી એમ ચાલી રહ્યો હતો ને હવે વચ્ચે પાટીદાર સમાજ પણ આવી ગયો છે, કારણ કે કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને રબારી સમાજ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ને પોતાની દીકરી પરત માંગવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કિંજલ રબારી પોતાના ઘરે પરત પણ આવી ગઈ છે. તેમણે એક વિડીયો પણ બનાવી દીધો છે કે તે પોતાના ઘરે પરત ફર્યા છે, પરંતુ હવે પાટીદાર સમાજ વચ્ચે આવ્યો છે, કારણ કે છેલ્લા થોડા સમય પહેલા એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક પાટીદાર મહિલા એવી માંગ કરી રહ્યા હતા કે મારી દીકરી જે ભાગીને રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે તેને પણ પરત મોકલવામાં આવે. જે રીતે તમે તમારી દીકરી પરત લીધી છે એ રીતે અમારી દીકરી પણ અમને પરત આપી દેવામાં આવે. હવે આ જે મામલો હતો, જે વિડીયો સામે આવ્યો હતો, તેમાં જે પાટીદાર આગેવાનો છે તે વચ્ચે પડ્યા છે. તેમણે એ માતાને મળવા ગયા હતા, એ મહિલાને મળ્યા કે જેમની દીકરી રબારી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને એ ભાગી ગયા હતા ઘરેથી. એમને મળીને પાટીદાર સમાજ હવે મેદાને આવ્યો છે ને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે અમે આ દીકરીને તેમના ઘરે પરત લાવશું. પહેલા એ વિડીયો જોઈએ અને પાટીદાર સમાજના આગેવાનો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે તે પણ જોઈએ. જે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે. આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ, પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષસ્થાને. સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે. મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય. ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. હું શું કહું સાહેબ, કોઈ દાડ એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવા અમને એવી એનું વર્તન કેવું કોઈ દાડ એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કંઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ. એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કંઈ અમને લાગ્યું જ નહીં. સમાજને હું જ કહું સાથે બધા હળી મળી એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો. છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાંઈ એમ રેગ્યુલર જ હતું. કંઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કંઈ પિક્ચર જોવા જતી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં. રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી, આ જ એનું કાયમી નિયમ જ હતો. એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું. અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી. અહીં તમે તમામ દ્રશ્યો જોયા જેમાં પાટીદાર સમાજના જે આગેવાનો છે તે દીકરીના માતાને મળે છે અને તમામ વાતચીત કરે છે અને એવી વાત પણ કરે છે કે અમે આ દીકરીને પરત પાટીદાર સમાજમાં તેમના ઘરે પાછી મોકલી દઈશું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે જો આ રીતે દરેક સમાજ આગળ આવશે અને એવું કહેશે કે અમારી દીકરી કોઈ અન્ય સમાજમાં ના જવી જોઈએ, તો પછી આ તો આખું વાતાવરણ ડહોળાઈ જશે, કારણ કે તમામ જે દીકરીઓ છે પ્રેમ લગ્ન એટલે જ ભાગીને કરે છે, કારણ કે પોતાના ઘરે માનવા તૈયાર નથી હોતા, માનતા નથી. હવે જો આવી રીતે વાતાવરણ બનશે તો દીકરીઓ પ્રેમ લગ્ન નહીં કરી શકે, કારણ કે દરેક સમાજ પોતાનું પ્રેશર બનાવી દેશે અંદર.
અને જો દીકરીઓ પર આટલું બધું પ્રેશર બનતું રહેશે અને દીકરી પોતાના નિર્ણયો પોતાની મરજીથી નહીં લઈ શકે તો પછી આખું જે સમાજ વ્યવસ્થા છે એ દોડાઈ જશે. એક બાજુ જે સરકાર છે એ પોતે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહિત કરવા માટેની સ્કીમ ચલાવે છે, ત્યાં બીજી બાજુ સમાજ આવી રીતે વર્તન કરે છે કે અમારી દીકરી અમારા જ સમાજમાં રહેવી જોઈએ. એ એક આખું જે ચલણ ચાલી રહ્યું છે, જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, જાણે એક ખોટી દિશામાં જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો દીકરી પુખ્ત વયની છે, એટલું સમજી શકે છે કે એને કોની સાથે લગ્ન કરવા, એ પ્રેમ સંબંધમાં બંધાય છે, તો પછી એ એનું વ્યક્તિ સ્વાતંત્ર્ય છે કે એને ક્યાં કોની સાથે લગ્ન કરવા. એમાં બને ત્યાં સુધી કોઈ અન્ય લોકોએ વચ્ચે પડીને આવી રીતે ન કરવું જોઈએ. પરંતુ હવે ગુજરાતમાં જે રીતે કિંજલ રબારીને પરત મોકલવામાં આવી છે, પછીથી આ ટ્રેન્ડ હજુ વધશે. કારણ કે દરેક સમાજના જે માતા પિતા છે એમને એવું લાગશે કે પછી અમે અમારી દીકરી પણ પરત લઈ લઈએ, અમારી દીકરી પણ અમારા ઘરે જ રહેવી જોઈએ. અને આ ચલણ હવે ક્યાં જઈને અટકે છે ને આ આખો ટ્રેન્ડ ગુજરાતમાં ક્યારે ને ક્યાં અટકશે તે જોવું રહ્યું. પાટીદાર સમાજ જે વચ્ચે પડ્યો છે, હવે દીકરીને ક્યારે અને કેવી રીતે પાછો લાવે છે અને એમાં પણ અંદર કોઈ ડખા થાય છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. કારણ કે આના કારણે બે સમાજ વચ્ચે વિવાદો થઈ શકે છે અને જે શાંતિ છે એ ડહોળાઈ શકે છે. પરંતુ હવે પાટીદાર સમાજ વચ્ચે પડ્યો છે ને તેમણે માંગ કરી છે કે અમારી દીકરી અમને પરત જોઈએ. ત્યારે જોવું રહ્યું કે તે પોતાની માંગ કેવી રીતે સફળ બનાવે છે ને કેવી રીતે માંગ તેમની પૂરી કરાવે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? જે પ્રમાણે ગુજરાતમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પોતાના સમાજની દીકરી પોતાની પાસે જ હોવી જોઈએ અને પોતાના સમાજમાં જ લગ્ન થવા જોઈએ, તે કેટલો યોગ્ય છે? તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.